Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. You are enjoying the physics as well. Friends, on the last lecture, we had discussed a very intelligent numericals. તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય અને પછી વધારાનું સ્વાધ્યાય એવું કરીને આપ્યું હોય છે. તો મિત્રો, એ જે વધારાના સ્વાધ્યાયની અંદર જે અમુક ક્વેશ્ચન્સ હોય છે એ ખરેખર બહુ સારા લેવલના JEE અને JEE એડવાન્સના સમકક્ષ હોય છે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે એક વોલ વાળો એક દાખલો ગણ્યો હતો, તમને યાદ હોય તો. બે બ્લોક હતા A અને B, અને પેલો વોલ હોય અને પછી વોલ ના હોય, તો એ બંને સિચ્યુએશનની અંદર A અને B વચ્ચે ઇન્ટરેક્શન 34. હા 34th આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન 34, રાઈટ. તો એ કેટલું એક્શન રિએક્શન ઇન્ટરેક્શન કેટલું થાય એના સાથેનું ડિસ્કશન આપણે કર્યું હતું. તો એમાં ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી અને મેં સમજાવ્યું હતું, તો તમે એને જરાક તમારી અનુકૂળતા પ્રમાણે સામેની સાઈડ ડ્રો કરી લેજો. આજે પણ 3-4 ક્વેશ્ચન્સ બહુ સારી કક્ષાના લેવાના છે, અને પત્યા પછી આપણે આ ચેપ્ટરના MCQs ડિસ્કસ કરીશું. મિત્રો, JEE ની અંદર જે લોકો પ્રિપેરેશન કરતા હોય, નીટની અંદર પ્રિપેરેશન કરતા હોય, લોકોએ આપણે તો છે ને અહીંયા એડિશનલ એક્સરસાઇઝ એટલે વધારાનું સ્વાધ્યાય અને ઓલું સ્વાધ્યાય કોઈ બાયફ્રિકેશન નથી રાખતા, બધું જ કરીએ જ છીએ. આ ઉપરાંત એક એક્ઝામ્પલર નામની બુક આવે છે જે બોર્ડવાળાએ જ બહાર પાડેલી છે. CBSEના સિલેબસમાં જ એક્ઝામ્પલર નામની બુક આવે છે. તો મિત્રો, 11th તો આપણી પાસે આટલો બધો ટાઈમ નથી હોતો, એટલે એક્ઝામ્પલર હું સોલ્વ નથી કરાવતો. પણ તમારી પાસે જો ટાઈમ હોય, તમે જો JEE એડવાન્સ કે JEE ની પ્રિપરેશન નીટ માટે બહુ જરૂરી નથી, પણ JEE એડવાન્સ કે JEE પર ફોકસ કરતા હોય એ લોકોએ એક્ઝામ્પલર પણ સોલ્વ કરવી જોઈએ. ઓનલાઈન તમને એક્ઝામ્પલર એવું લખશો તો એ બોર્ડની સાઇટ પરથી તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટેડ બુક મળી જશે એક્ઝામ્પલરની. સમય હોય તો એ પણ સોલ્વ કરજો. 12thની અંદર તો આપણે એક્ઝામ્પલર પણ સાથે સાથે સોલ્વ કરાવીશું. મિત્રો, આજે આ ચેપ્ટર ખાસું લાંબુ, અને તમે કોઈ 11-12માં છોકરાઓ ભણી ચૂક્યા હોય એને પૂછશો ને તો એવું પૂછજો કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ કયું ચેપ્ટર આમ ટફ લાગતું હોય છે, તો કહેશે કે ભાઈ આ ન્યૂટનના નિયમોનું જે ચેપ્ટર્સ હોય છે ને એ થોડું ટફ પડતું હોય છે. પણ તમે બેઝિક કન્સેપ્ટ જો જાણતા હો, અને આ જે વધારાના સ્વાધ્યાયના મેં 3-4 ક્વેશ્ચન જે લાસ્ટમાં કરાયા હતા એ ક્વેશ્ચન્સ, અને આજે હું કરાવીશ થોડા ક્વેશ્ચન, એને તમે સમજપૂર્વક જો કરશો ને તો આ ચેપ્ટર પણ તમને ઇઝી જ લાગશે, સરળ છે, મજા આવે એવું છે. ઇનફેક્ટ ઘણું વિચારવાનું હોય છે. તો આજે ગમે તેમ આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું અને એના MCQ પણ આજે પતાવીશું, અને નેક્સ્ટ ટાઈમથી નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ્સ, લાસ્ટમાં સર એક ક્વેશ્ચન છે. હા, બોલો બોલો. સર, આજે આપણે દાખલો ગણ્યો હતો 34 હા કે જેમાં દિવાલને આપણે હટાવી દીધી હતી, તો સર હા એવા હા, કેસમાં આપણે જમીનને હટાવી દઈએ તો શું થાય? શું કહો છો? એ કિસ્સામાં આપણે જમીનને હટાવી દઈએ તો શું થાય? જમીનને હટાવી દો તો પછી બે બળ કેન્સલ થઈ જાય. કયા કયા બે બળ કેન્સલ થઈ જાય? ઘર્ષણ બળ અને લંબ બળ ને. હા, ઘર્ષણ બળ અને લંબ બળ તમારા કેન્સલ થઈ જશે. તો સર એવું પૂછાઈ શકે કે જમીન ના, એવું હટી મારી હોય એવું? દ્રષ્ટિએ એવું પ્રેક્ટિકલી તો પોસિબલ જ ના થઈ શકે જમીન વગર પદાર્થ ગતિ કરે. અરે પણ તમે જે કહો છો એનો મેં આન્સર આપ્યો કે ભાઈ જો એ જમીન હટાવી દો તો આ બે બળ કેન્સલ થઈ જાય. બાકી પ્રેક્ટિકલી એવો દાખલો બનાવવો અઘરો છે. નહીં, ખાલી દાખલા માટે જો વાત કરતા હોય પર્ટિક્યુલર તો બરોબર. શું કહો છો તમે? શું કહી રહ્યા છો? નહીં, એટલે ખાલી એવું દાખલા માટે છે, વ્યવહારમાં તે કશું નકામું છે ને, વ્યવહારમાં તો ના આવે ને. શું બોલો છો તમે? એટલે અરે સર, ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટમાં ક્વેશ્ચન નંબર 36 સુધી ડિસ્કસ કર્યું હતું. 37 અને 38
83940 આ ક્વેશ્ચન કરવાનો પ્રયત્ન કરીશું. તો ક્વેશ્ચન નંબર 37 પર આવી જાઓ મિત્રો. તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 37 તમને દેખાઈ રહ્યો છે? હા સર. ઓકે. पंदर सेंटीमीटर त्रिज्यानी एक तकती 33.1 रिवोल्यूशन प्रति मिनिट ની ઝડપથી ભ્રમણ કરી રહી છે. એટલે આપણને કોણીય ઝડપ આપેલી છે મિત્રો, ઓમેગા. પરિભ્રમણ પ્રતિ મિનિટનો મતલબ કોણીય ઝડપ આપેલી છે. તો મિત્રો સૌથી પહેલી વાત, આપણને ભ્રમણની કોણીય ઝડપ 33.1 ને સૌથી પહેલા સાદામાં ફેરવી નાખીએ તો કેનાય છે 100/3. હા સર. હજી એક લોચો છે, કોઈ મને કહેશે બીજો લોચો કયો છે આમાં? રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. વેરી વેરી ગુડ. તો આને આપણે 2π/60 રિવોલ્યુશન એટલે 2π રેડિયન. એક ભ્રમણ 360 ડિગ્રી 2π રેડિયન અને મિનિટ એટલે 60 સેકન્ડ. ચલો હવે વાંધો નથી, હવે ઓમેગા ફરી ગયો. તો મિત્રો એક તકતી છે ને, એક તકતી ભ્રમણ કરી રહી છે અને મિત્રો તકતીની ઉપર એક સિક્કો રાખ્યો છે. તો તકતીની ઉપર એક સિક્કો છે, બે સિક્કા છે, એક 4 સેન્ટીમીટરે છે અને એક 14 સેન્ટીમીટરે સિક્કા મૂક્યા છે. તો મિત્રો હવે ક્વેશ્ચન એવો છે કે આ સિક્કા રેકર્ડ છે, રેકર્ડ એટલે તકતી છે, તો આ સિક્કામાંથી કયો સિક્કો ભ્રમણ ચાલુ રાખશે અને કયો સિક્કો ઉડી જશે, એવો ક્વેશ્ચન છે. તું મેંદુ વડા સંભાર ચટણી ખાસ ને? હા. શાક રોટલી કરું કઈ શાક? ના 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 પછી ચા કાપરો લઈને ના ખાલી 9 વાગે પૂરું થાય છે. 9:30. ચાર હે? 9:30. વાંધો છે. અલા ભાવ છે ને બીજું કઈ? હા. તો મિત્રો મને કોઈ કહેશે કે આ તકતી સિક્કા માટે શું બની ગયું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહી શકાય. હવે તમે વિચારો કે જ્યારે તકતી ભ્રમણ કરશે, તકતી જ્યારે ભ્રમણ કરશે ત્યારે સિક્કા ઉપર આભાસી બળ કઈ તરફ લાગશે? બોલો. તકતી આમ ફાસ્ટ ભ્રમણ કરવા માંડે તો સિક્કા ઉપર આભાસી બળ કઈ તરફ લાગે? ભ્રમણની વિરુદ્ધ દિશામાં. પણ કોઈક એને રોકી રાખશે. કોણ રોકી રાખશે? એ કોણ એને રોકી રાખશે મિત્રો? અપેક્ષિત. હા, અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એટલે વધારે સચોટ કયું કહેવાય? તો શું હું એવું કહી શકું? હા બોલો. સર, આજે તમે આભાસી ગતિનું કીધું એ ખબર ના પડી. એટલે ભ્રમણની વિરુદ્ધ એટલે કઈ દિશામાં સર? કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં એટલે દૂર ભ્રમણની વિરુદ્ધ નહીં, ભ્રમણની વિરુદ્ધ શબ્દ ખોટો હતો, કેન્દ્રની વિરુદ્ધ શબ્દ સાચો છે. તો સર એને તો અપેક્ષિત ગતિ ના કહેવાય? હા તો વાત સાચી, હું એ જ કહી રહ્યો છું. એ આભાસી ગતિ, એ આભાસી બળ છે ને એ અપેક્ષિત ગતિ કરાવશે, પણ એને હા હા સર. હા, કોણ રોકી રાખશે? ઘર્ષણ બળ. હા. તો સિક્કો વર્તુળ ગતિ પરિભ્રમણ કરી શકે, પરિભ્રમણ કરી શકે તે માટે નું જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? સ્થિત ઘર્ષણ બળ. હા, સ્થિત ઘર્ષણ પૂરું પાડે છે. જો mv² / r નું મૂલ્ય
એફએસ મેક્સિમમ કરતા ઓછું હોય કે એના જેટલું હોય તો શું થાય? એમવી સ્ક્વેર અપોન આર નું મૂલ્ય mv સ્ક્વેર બાય r તો પદાર્થ સ્થિર રહે એટલે મતલબ પદાર્થ હા. ડૂબે નહીં. તો ગતિમાં રહેશે. હા, સિક્કો રેકોર્ડ પર રહેશે, સિક્કો ભ્રમણ ચાલુ રાખશે. અને જો એમવી સ્ક્વેર અપોન આર એટલે આપણી અપેક્ષા, તો સિક્કો ઉછળી જશે. આપણી રિક્વાયરમેન્ટ વધી ઉછળી જાય જશે. તો બાપડો એફએસ મેક્સિમમ પોતાની મૂલ્ય વધારી નહીં શકે, તો શું થશે? સિક્કો ઉડી હા, mv square by r is greater or equal to હા, તો fs. સિક્કો ઉડી જાય. પણ જો સિક્કાને ના ઉડાડવો હોય, સિક્કાનું ભ્રમણ ચાલુ રાખવું હોય તો કઈ કન્ડિશનનું પાલન થવું જોઈએ? કે mv square by r less or equals to fs max. અહીંયા સુધી પહોંચ્યા બધા મિત્રો? સર આજે હમ આ સિક્કો જેટલી દૂર કેટલી દૂર એટલે જશે એનો આધાર એની ત્રિજ્યા ઉપર રાખે તો પછી એનો મતલબ 100%, 101%. તો એ જ તો વાત છે. જો હા ઓકે સર ક્વેશ્ચન શું છે? એ જ તો ક્વેશ્ચન છે કે કયો સિક્કો ઉડી જશે અને કયો સિક્કો રહેશે. એ જ તો ક્વેશ્ચન છે ભાઈ, એ જ ક્વેશ્ચન છે. એટલે સિક્કો ઉડશે કે નહીં ઉડે એનો આધાર ત્રિજ્યા આર પર રહેલો છે, અને એ જ તો ક્વેશ્ચન છે. તો હું છે ને એક કામ કરું છું, હું મહત્તમ ક્યાં સુધી સિક્કો ચકાય એ હું તમને શોધી પાડીશ અને પછી નક્કી કરશું કે સિક્કો ઉડશે કે નહીં ઉડે. એટલે સર જે કિસ્સામાં એમવી સ્ક્વેર અપોન આર એ એફએસ કરતા મોટું આવે તો એ સિક્કો ઉછળશે. હા, એટલે તમને એક મિનિટ મારી વાત સાંભળો. અહીંયા સુધી તમને ખબર પડી? અહીંયા સુધી ખબર પડી? હા સર. બસ હવે 5 મિનિટ મારી વાત સાંભળી લો, પછી તમને બધું ક્લિયર. 5 મિનિટ મારી વાત સાંભળી લો, પછી કઈ પૂછવું હોય તો પૂછજો. લગભગ બધું ક્લિયર થઈ જશે. હવે આપણને ખબર છે કે v બરાબર તો શું હોય છે મિત્રો? r omega. આર ઓમેગા સ્ક્વેર. તો m v સ્ક્વેર ના બદલે હું શું લખી શકું? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. અને fs મેક્સિમમ ના બદલે μsn લખી નાખું. હા સર. ઓકે, એક સ્ટેપ વધારું છું. v સ્ક્વેર ના બદલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ભાગ્યા r. ઓકે ઓકે સર. ભાગ્યા r છે ને એટલા માટે. અને f મેક્સિમમ તો μsn છે. હવે મિત્રો y દિશામાં તો સંતુલન જ છે. આ સિક્કા પર લંબ બળ ઉપર તરફ લાગશે, પોતાનું વજન નીચે લાગશે અને યુએસ માંથી. હા, એ તો સંતુલન છે જ મિત્રો. તો હવે મિત્રો શું લખીશું? એક r કેન્સલ. હા, તો m r ઓમેગા સ્ક્વેર ઇઝ લેસર ઇક્વલ્સ ટુ μs માંથી mm કેન્સલ. તો મિત્રો કેન આઈ સે, શું હું એવું કહી શકું મિત્રો કે r is lesser equals to μs g upon omega square? આવું લખી શકાય મિત્રો? હા સર લખી શકીએ. તો મિત્રો r નું મૂલ્ય સિક્કાને પડવા ના દેવો હોય, સરકવા ના દેવો હોય, તો r નું મૂલ્ય કાં તો μg upon omega square જેટલું અને કાં તો એના કરતાં ઓછું હોવું જોઈએ. μs 0.15, g ની કિંમત આપણે લઈ લઈશું 10 લઈ લઈશું, અને ઓમેગા સ્ક્વેર એટલે 100. એક કામ કરો, આનો શું આન્સર આવે? ચલો કરો તો 200 ગુણ્યા 3.14 ભાગ્યા 180 કરો તો 200 ગુણ્યા 3.14 ભાગ્યા 180. ઓકે, 3.48 પછી શું આવે છે? 48 પછી શું આવે છે? 6.49. હવે એક કામ કરો, 3.49 નો વર્ગ કરો તો શું આવે? જુઓ તો 3.49 નો વર્ગ. ત્રણ 3.49 નો વર્ગ કરો મિત્રો ફટાફટ. અરે 12.18. ચલો હવે કરો તો 1.5 ભાગ્યા 12.18. 1.5 ભાગ્યા 12.18 કરો તો 0.123. તો r is lesser equals to, can I say 12.3 સેન્ટીમીટર, 0.123 મીટર એટલે 12. તો સિક્કાને સરકવા ના દેવો હોય તો r નું મહત્તમમાં મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે?
12.3 સેન્ટીમીટર. 12.3 સેન્ટીમીટર. તો હવે વિચારીને મને કહો કે કયો સિક્કો જળવાઈ રહેશે અને કયો સિક્કો ઉડી જશે? 4 સેન્ટીમીટર 4 ત્રીજા સેન્ટીમીટર રહેશે. જળવાઈ રહેશે અને 14 જળવાઈ રહેશે. સેન્ટીમીટર ચાર વાળો લેસ જશે. ધેન આર મેક્સિમમ છે તો સિક્કો ગતિ ચાલુ રાખશે અને 14 ઇઝ ગ્રેટર ધેન આર મેક્સિમમ છે તો શું થશે? સિક્કો ઉછળી જશે. શું સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર હા એવરીબડી? સર. હા સર. તો અથવા આ જ ક્વેશ્ચન તમને એવો પણ પૂછાઈ શકે, કે સિક્કાને કેન્દ્રથી મહત્તમ કેટલા અંતરે રાખીએ તો એ તકતી સાથે ગતિ કરે, એવું પણ પૂછાઈ શકે. આના બદલે એવું પણ પૂછાય કે સિક્કાને કેન્દ્રથી કેટલા અંતર સુધી રાખી શકીએ કે જેથી કરીને તે સિક્કો તકતી સાથે ગતિ કરે. તો શું જવાબ આવે મિત્રો? 12.3. 12.3 સેન્ટીમીટર. 12.3 સેન્ટીમીટર. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? સર સર. સર હા બોલો. સર આમાં જે 15 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે એ કોઈ કામની નહીં ને? એ કોઈ કામની નથી, એ તો આખી તકતીની ત્રિજ્યા આપી છે, આખી તકતીની ત્રિજ્યા. અને સિક્કો જ્યારે ભ્રમણ કરતો હોય, ત્યારે એની ત્રિજ્યા કઈ બનશે? તો સિક્કો જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે સિક્કાની ત્રિજ્યા તો કઈ બનશે? જે કેન્દ્રથી સિક્કાનું અંતર છે એ જ બનશે. જો લુક એટ ધીસ ફિગર, લુક એટ ધીસ. હા ઓકે. ઓકે, હા ઓકે સર. ચલો મિત્રો ક્વેશ્ચન નંબર 38 પર આવી જાઓ. મોતનો કૂવો. 37 સમજમાં આવ્યો મિત્રો? ક્વેશ્ચન નંબર 37 સમજમાં આવી ગયો ને મિત્રો? યસ હા સર. હા સર આવી ઓકે. ક્વેશ્ચન નંબર 38. તમે લોકો છે ને આ જે વધારાના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે ને, આ ચેપ્ટરમાં 40 દાખલાઓ છે. તમે ટોટલ બધું સ્વાધ્યાયમાં એમાં તે છેલ્લા 25 થી શરૂ કરીને જે દાખલાઓ છેલ્લા 15 આપ્યા છે ને એ તો બહુ જ સરસ છે. તો એનો શાંતિથી અભ્યાસ કરજો. JEE નીટમાં પણ ખૂબ જ કામ આવશે. ક્વેશ્ચન નંબર 38. તમે સર્કસમાં મોતના કૂવા, હવે તો એ મોતના કૂવા પર બેન લાગી ગયો છે, પણ ધારો કે ચાલુ છે. તમે સર્કસમાં મોતના કૂવા, એક પોલી ગોળાકાર ચેમ્બર કે જેમાં છિદ્રો હોય જેથી કરીને પ્રેક્ષકો તેમાંથી બહારથી જોઈ શકે છે, માં ઉર્ધ્વ વલય ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. ઉર્ધ્વ વલય ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઉર્ધ્વ વલયમાં મોટરસાયકલ ચલાવતો માણસ તમને જોયો છે મિત્રો? ટીવીમાં જોયો હશે, હા કે ના? હા જોયો છે સર. હા સર. કયું હમણાં એક પિક્ચર આવ્યું હતું ને કમબખત, કયું પિક્ચર હતું? ભારત. ભારત પિક્ચર છે. હા, ભારત. જ્યારે મોટરસાયકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુએ હોય, એટલે અહીંયા છે ભારત, આપણો અહીંયા છે ભારત. તો મિત્રો તમે જસ્ટ થિંક અબાઉટ ધીસ. તો આ બિંદુએ જ્યારે હશે ત્યારે એના ઉપર કયા કયા બળ લાગતા હશે? બોલો ફ્રેન્ડ્સ, કોઈ મને વજન બળ લંબ બળ. પરફેક્ટ. વજન બળ અને લંબ બળ. વજન બળ કઈ તરફ લાગશે મિત્રો? નીચેની તરફ. નીચે તરફ. અચ્છા, લંબ બળ કઈ તરફ લાગશે? લંબ બળ ઉપરની ઉપર તરફ. તરફ. ઉપરની તરફ. અલા, મિત્રો તમે નીચેની તરફ. પણ નીચેની તરફ જ લાગશે. હા, માણસ ક્યાં છે? માણસ કઈ અહીંયા ઉપર બહારની સાઈડ નથી લા. મોતના કૂવાની બહાર નહીં આવી ગયો લા કે વજન લંબળ ઉપર લાગે. એ મોતના કૂવાની અંદરની દિવાલમાં છે. જો તો દિવાલ અહીંયા છે, તો દિવાલ કઈ તરફ બળ લગાડે? દિવાલ પોતાની નીચેની તરફ. ધીસ ઇઝ ધ દિવાલ એન્ડ ધીસ ઇઝ ધ ભારત. તમારા ટોપિક શું કહો છો મિત્રો? એટલે આ મોત એટલે કુવાનો ઉપરથી વ્યૂ દોર્યો છે, શું કહો છો? કૂવાને ઉપરથી આમ સર્કલ દોર્યું છે એટલે ના, આ side ઉપરથી view હા, સાઈડ જોઈએ વ્યૂ છે. આપણે. સાઈડ વ્યૂ. ઇટ ઇઝ ધ સાઈડ વ્યૂ. તમે સર્કસમાં બેઠા છો એ જ છે, સાઈડ વ્યૂ છે.
એટલે આખું ખરેખર તો આ ગોળો છે, ગોળો કવચ છે, આખું કવચ ગોળાકાર કવચ છે, આખું ગોળાકાર કવચ છે આમ છિદ્રો વાળું. કેન યુ ઇમેજિન? હા અને હા ઓકે બધું આમ આમ ભ્રમણ કરતો આખો આમ 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 કરતો હોય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા સર. તો કેન આઈ સે લંબબળ પણ નીચે લાગશે ને વજન પણ નીચે લાગશે? હા યસ સર. તો શું હું એવું કહી શકું કે આ કેસમાં જરૂરી વર્તુળ ગતિ તો આવી જ છે, તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ કોણ કેન્દ્ર તરફની દિશામાં કોણ કોણ બળ પૂરું પાડે છે? લંબળ ને વજન વજન બળ અને લંબ લંબબળ પ્લસ વજન બળ. શું આવું થશે મિત્રો? હા સર. હમ. તો એમ વી સ્ક્વેર બાય આર, કેન્દ્રગામી બળ તો એન વી સ્ક્વેર બાય આર છે, ઇઝ ઇક્વલ્સ ટુ માં જ. હવે અહીંયા આગળ લઘુત્તમ વેગની વાત છે. જો વેગ અમુક હદ કરતા ઘટી જાય તો એવા સંજોગોમાં તમે વિચારજો, ફાસ્ટ ગતિ કરતો હોય તો એ ઝૂમ 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 ભ્રમણ કરી શકશે, પણ જો વિચારો કે ઓછા વેગથી ગતિ કરતો હોય તો જ્યારે ઉપર પહોંચે ત્યારે શું થશે? ત્યાંથી પડી જશે કેન્દ્રની દિશામાં. પડી જશે, અને પડી જશે ત્યારે શું થશે? ત્યારે લંબળ જેવો એ સંપર્ક ગુમાવે ત્યારે શું થશે? લંબળ શૂન્ય થઈ જશે. શૂન્ય થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે સર આ બંને પરિસ્થિતિમાં ખાલી લંબળ જ બદલાય ને? લંબળ શૂન્ય થઈ જાય એટલે ઓલું ફાસ્ટ ગતિ કરતું હોય તો લંબળ નીચે લાગે ને જો ના ગતિ કરતી હોય તો શૂન્ય થઈ જાય. ના ના, હું એવું કહું છું કે આમાં છે ને એવું છે કે એકદમ ફાસ્ટ તમે વિચારો, સિચ્યુએશન વિચારો કે માણસ જો આમ ફાસ્ટ ગતિ કરતો હોય ને ઝૂમ ઝૂમ ઝૂમ, તો એને કોઈ વાંધો નહીં આવે, તો એ નીચે પડી નહીં જાય. ફાસ્ટ ગતિ કરતો હોય તો એ નીચે પડી નહીં જાય. પણ તમે ઘણીવાર ઓલું પણ દેખ્યું હશે, પેલા અમુક પિક્ચરોમાં ઓલો માણસ આમ પ્લેટ પર ઓલું વસ્તુ રાખેલી અને પછી આમાં આખું આમ ગોળ ગોળ ફેરવતો હોય તો પણ ઓલી વસ્તુ આમ ઊંચી થાય તો પણ નીચે ના પડે આમ. કેન યુ ઇમેજિન? જો મારા હાથમાં પેન છે, હા સર. પેન પણ તમે જુઓ તો હું આમથી આમ કરી દઉં તો પ્લેન મેં તો પકડી રાખી છે, પણ આમ ઉપરથી આમ નીચે આવે તો પણ પ્લેન પડતી નથી નીચે. તો શું થાય કે વેગ વધારે હોય ને તો વાંધો નથી, પણ ધીમે 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 વેગ ઘટતો જાય તો એક ક્ષણ એવી આવશે કે એ વેગ થોડીક પણ ઓછો થઈ જાય તો સંપર્ક ગુમાવવાની તૈયારીમાં અથવા સંપર્ક ગુમાવી દેશે. તો ક્વેશ્ચન એ જ છે કે એ વેગ કેટલો, કે ઓછામાં ઓછો કેટલો વેગ હોઈ શકે એમ. તો મેં એવું ધારણા કરી કે ધારો કે માની લો કે ઓછામાં ઓછા વેગ પર આવી ગયો છે, તો એ વખતે શું થવાનું છે? લંબળ નહીં લાગે, ખાલી લંબળ વજન એ બળ વખતે એ લાગશે. જસ્ટ શું કરશે? ઓલી જે સંપર્ક છે ને ઉપરની સપાટીનો, એ જસ્ટ ગુમાવવાની તૈયારીમાં હશે. હા સર. જ્યારે એ લઘુત્તમ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે જસ્ટ સંપર્ક ગુમાવવાની તૈયારીમાં હોય. એટલે જો હું વી ના બદલે વી મિનિમમ લખી નાખું તો મારે એન ના બદલે શું લખવું પડશે? ઝીરો. તો શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો મિત્રો વી મિનિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ રાજી, તો વી મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ રાજી. બસ, તો આર આપી છે આપણને 25 મીટર, 25 ગુણ્યા 10 250 અથવા 9.8 કરો અને રૂટ કાઢો. ચલો કાઢો તો રૂટ. 15.65. બસ, તો that is our answer. Is that clear friends? That will be our. શું મિત્રો આ સમજમાં આવ્યો દાખલો? હા સર. ચલો હવે એના કરતા પણ એક સારો ક્વેશ્ચન છે, એકદમ જકાસ. આમાં મેઇન વસ્તુ શું હતી વિચારવાની કે તમારું જે વર્તુળાકાર ભાગ હતો એક આને આગળ, એટલે ક્વેશ્ચન નંબર 38 માં શું વિચારવાનું હતું મિત્રો? તમારો જે વલય હતો એ કેવો હતો? ઉર્ધ્વ વલય. ઉર્ધ્વ. અને તમે સમજ્યા ને, અહીંયા હતો ભારત. હવે માણસ, હવેના દાખલામાં દેખજો ક્યાં છે માણસ, એ વસ્તુ સમજવા લાયક છે. હવેનો દાખલો ની અંદર એ માણસ ક્યાં છે દેખજો ભાઈ. ઇટ ઇઝ વન્સ અગેન ઇન્ટરેસ્ટિંગ. ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 39 પર આવો.
3 મીટર ત્રિજ્યા ધરાવતા અને ઉર્ધ્વ અક્ષની ફરતે 200 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. વન્સ અગેન આ રિવોલ્યુશન પ્રતિ મિનિટ નહીં મજા આવે, તો શું કરશું સૌથી પહેલા આપણે? રેડિયન પ્રતિ સેકન્ડ. રેડિયન પ્રતિ ઓકે, તો સૌથી પહેલા આપણને ઓમેગા તો આપેલો છે, કોણીય ઝડપ આપેલી છે, કેટલી છે? 200 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. ને બીજું બધું જવા દઈએ, પછી વિચારીએ, પહેલા આને કન્વર્ટ કરી નાખીએ. 2π/60 રેડિયન પર સેકન્ડ. પોલા નળાકારની અંદરની દિવાલને અડીને 70 kgનો એક માણસ ઊભો છે. મિત્રો સાંભળજો, માણસ ક્યાં છે? નળાકારમાં છે. અંદરની દિવાલને અડીને નળાકારની અંદરની દિવાલને અડીને ઊભો છે. અને નળાકાર શું કરી રહ્યું છે મિત્રો? ભ્રમણ. નળાકાર તેની વચ્ચેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યું છે. એટલે ઓલો માણસ પણ બાપડો શું કરશે? અંદરની દિવાલને અડીને ઉભેલો માણસ છે, સ્પાઈડરમેન. તો માણસ પણ કમબખત શું કરશે? ભ્રમણ કરશે. તો એને હવે એના પર કેટલા બળ લાગે છે વિચારો. ચલો, એના ભ્રમણ માર્ગનું કેન્દ્ર અહીંયા આવશે. ચલો, માણસ પર કેટલા બળ લાગશે? જમણી બાજુ લંબ લાગશે. ઓકે, વેરી ગુડ. કોણ બોલા? જય. જય. તો આ લંબ બળ શું પૂરું પાડે છે? લંબ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ચલો, આની સિવાય કોણ કોણ લાગે છે? વજન બળ. પોતાનું વજન તો નીચે લાગવાનું જ મિત્રો. ચલો, વજન બળ નીચે. હવે હા, નીચે તું કોણ એને અટકાવશે? સ્થિર ઘર્ષણ. હા, નીચે જતું એને કોણ અટકાવી રાખશે? તો કે ભાઈ સ્થિત ઘર્ષણ બળ એ એને અટકાવી રાખશે. અને આમાં કઈ મહત્તમ કે મિનિમમ એવો શબ્દ પ્રયોગ કર્યો છે? હા, એટલે આ તળિયું તો દૂર કરવામાં આવે છે, એટલે માણસના પગમાં કોઈ તળિયું છે જ નહીં, છતાં પણ એને દિવાલને ચોંટી રહે તો નળાકારની લઘુત્તમ કોણીય ઝડપ કેટલી હોય? અચ્છા, તો ઝડપ આપેલી છે, એનું શું છે? તો એકવાર ફરીથી ક્વેશ્ચન વાંચી લઈએ. 3 મીટર ત્રિજ્યા ધરાવતા અને ઉર્ધ્વ અક્ષની ફરતે 200 રિવોલ્યુશન પ્રતિ મિનિટ ના ભ્રમણ કરતા પોલા નળાકારની અંદર દિવાલને અડીને 70 કિલોનો એક માણસ ઊભો છે. દિવાલ અને કપડા વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. તળિયું એકાએક દૂર કરવામાં આવે છે, તો માણસ દિવાલને ચોંટી રહે તે માટે લઘુત્તમ કેટલી કોણીય ઝડપ હોવી જોઈએ? તો જે છે એ ભૂલી જવાની છે, અને આપણે ઓમેગા શોધવાનો છે, અને ઓમેગા મિનિમમ કરવાનો છે, મિનિમમ ઓમેગા શોધવાનો છે. ચલો મિત્રો, શું હું એવું કહી શકું અહીંયા આગળ કે જરૂરી કેન્દ્રગામી બળ આકૃતિ પરથી, જરૂરી આ માણસ પણ વર્તુળ ગતિ કરે છે ભાઈ, અને માણસની વર્તુળ ગતિ કંઈક આ રીતની હશે. તો એનું જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પડે છે? તો લંબ બળ. હા, લંબ બળ n પૂરું પડે છે. વર્તુળ ગતિ થતી હોય ને તો કોઈ ને કોઈ તો વાસ્તવિક બળ એવું હોય જ કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પડે. એ જરૂરિયાત છે કેન્દ્રગામી બળની, એ સંતોષે છે લંબ બળ. અને મારે વી નથી શોધવા, ઓમેગા શોધવો છે. તો વીના બદલે શું લખીશું મિત્રો? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. એક r કેન્સલ, તો r ઓમેગા સ્ક્વેર ચાલશે? ચાલશે. અચ્છા, અને શિરોલંબ દિશામાં તો પદાર્થ કેવો છે? સંતુલિત. તો શિરોલંબ દિશામાં તો સંતુલન છે ભાઈ. તો શું લખું મિત્રો? તો કેન આઈ સે માજી બરાબર fs? હા કે ના? હા સર. પણ અહીંયા આગળ રકમમાં એવું લખ્યું છે કે ઓમેગા મિનિમમ કરવાની છે. તો મિનિમમ ઓમેગા જ્યારે થાય
તો fs becomes fs maximum મેક્સિમમ અને fs maximum શું થશે મિત્રો? મ્યુએસએન μsn અને n ની જગ્યા આ કેસમાં n ની જગ્યાએ શું આવશે મિત્રો? એમઆર ઓમેગા થોડી સિચ્યુએશન બદલાઈ ગયા મિત્રો. જનરલી યાદ છે, જનરલી ઓલું fs મેક્સિમમ તરીકે અત્યાર સુધી જેટલા દાખલા હતા ને એમાં મ્યુ માજી આવતું હતું, યાદ છે? પણ અહીંયા મ્યુ નહીં આવે કારણ કે એ લંબર તરીકે m ઓમેગા સ્ક્વેર n છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર આમાં આપણે જે ઓમેગા છે એ મિનિમમ લીધી તો પછી એફએસ લઈ મહત્તમ કેમ લેવાનું આવ્યું? ઓકે, એક મિનિટ ઉભા રહો. તમારા ક્વેશ્ચનનો થોડો વધારે ઇઝીલી સોલ્વ કરી નાખું. તમારા ક્વેશ્ચનને થોડું વધારે ઇઝી કરી નાખું. તમારા ડાઉટ્સને વધારે સિમ્પલ કરી આપું. થોડી મેથડ હું ચેન્જ કરું તો તમારા ક્લિયર ડાઉટ થઈ જશે. અચ્છા, માણસ પડી ના જાય. ચલો તમે મને કહેજો, માણસ ના પડી જાય તે માટે તેનું વજન કેટલું હોવું જોઈએ? કાં તો fs max એફએસ જેટલું અને કાં તો એના કરતા. ઓછું. ઓકે, આ બરાબર છે. ચલો આ માઇન્ડમાં આ સેટ થયું માઇન્ડ સાથે. હા સર. બસ તો પતી ગઈ વાત. તો માજી શુડ બી લેસર ઇક્વલ્સ ટુ fs maximum તો mu sn. તો માજી શુડ બી લેસર ઇક્વલ્સ ટુ mu m omega. ઓકે, હા સર, હવે પડી ગયા. હા અને આ જ વધારે સાચી મેથડ છે ઓલા કરતા. તો ફ્રેન્ડ્સ એનો મતલબ એવો થયો કે mu r omega square should be greater equals to g થાય. ઉલટું લખ્યું હવે. તો omega square should be greater equals to g upon mu r થશે. હા સર તો omega should be greater equals to root g upon mu r થશે. કે ના? હા સર તો ઓમેગા ની મિનિમમ કે જો કાં તો આની જેટલું ને કાં તો એનાથી વધારે હોવું જોઈએ. તો ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? ઓછા એટલીસ્ટ કેટલું હોવું જોઈએ? રૂટ g upon mu r તો હોવું જ જોઈએ. એનાથી વધારે હોય તો ઓછું ના હોવું જોઈએ. તો ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? આટલું જ હોવું જોઈએ. ચલો હવે ક્લિયર થઈ ગયું વિશ્વા? હા સર. g ની કિંમત લઈ લઈએ આપણે 10 લઈ લઈએ. ચલો ને, મ્યુ ની કિંમત 0.15 અને r ની કિંમત આપી છે આપણને, દ્રવ્યમાનનું કંઈ કામ નથી, ત્રિજ્યા આપી છે, હા 3 મીટર. કરો તો 10 ભાગ્યા 0.45 કરો તો 10 ભાગ્યા 0.45 શું આવે છે? 22.22. એનું રૂટ કાઢો, એનું રૂટ કાઢી નાખો. 4.71 રેડિયન પ્રતિ સેકન્ડ. સર 4.71 શું કહો છો? 4.71 સર 16 નથી પણ 4 છે. ઓકે, ડન. તો મિત્રો જવાબ આ આવશે. શું સમજમાં આવ્યો? આવે છે? હા સર. Is that clear to you? Is it okay? મસ્ત. Sir. સર બોલો બોલો. ઓકે ફ્રેન્ડ્સ, સર હા બોલો. સર એ દાખલામાં લંબ બળ કેન્દ્ર તરફ કેમ લાગ્યું એ ખબર ના પડી. હા તો જો મારી વાત સાંભળજો. માણસ અહીંયા આ આકૃતિ તમને દેખાય? હા સર. આ માણસ ઊભો છે, બરાબર? દિવાલને અડીને ઊભો છે. તો મને કે દિવાલ કઈ તરફ વગાડશે? અને દિવાલ, માણસ હવામાં જ છે, નીચે કોઈ પાટિયું બાટિયું નથી. તો દિવાલનું જો માણસને જવું છે કઈ તરફ? નીચે તરફ. પણ કોણ રોકી રાખશે? ઘર્ષણ બળ. દિવાલ. હા ઘર્ષણ બળ. બીજું લંબબળ કઈ તરફ લાગશે? બોલતો. આ દિવાલ અહીંયા છે, દિવાલ અહીંયા છે, આ દિવાલ છે, તો લંબબળ કઈ તરફ લગાડશે? હા કેન્દ્ર તરફ. હા, લંબબળ હંમેશા છે ને સપાટીને લંબ હોય. લંબબળ હંમેશા સપાટીને લંબ હોય. સપાટીને સમાંતર જે હોય ઘર્ષણ હોય, અને સપાટીને લંબ જે હોય. હા ખબર પડી ગઈ. તો લંબબળ તમને ખબર પડ્યો કઈ તરફ ગયો? તો કે આ તરફ ગયો. હવે આ તરફ ગયો તો જ્યારે વર્તુળ ગતિ થશે, આ ભ્રમણ થશે, ત્યારે માણસનું વર્તુળ આવું બનશે. એનું કેન્દ્ર થઈ ગયું આ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હર્ષિલ કઈ પૂછવું છે?
સર એવું પૂછ્યું કે કોઈ પણ પદાર્થ એટલે માણસ પદાર્થની સાથે ગતિમાં હોય તો જે બી પદાર્થ ગતિમાં છે એનું જે ધરી હોય એ જ માણસ તરફનું લંબબળ કહેવાય ને? નહીં, એવું બધું નહીં. લંબબળ, પહેલી વાત, લંબબળ દિવાલને લંબ હોય, નંબર 1. અને નંબર 2, કેન્દ્રગામી બળ છે ને વર્તુળમાંના કેન્દ્ર તરફ દિશામાં જોવાનું હોય. હવે બીજું બધું જવા દો. લંબબળ દિવાલ હોય, બોલો, અને કેન્દ્ર તરફ વર્તુળમાંનું કેન્દ્ર ક્યાં છે જોઈ લેવાનું. એ કેન્દ્રગામી દિશામાં કેન્દ્ર તરફ કયા બળ છે જોવાના, એ કેન્દ્રગામી બળ કહેવાય. બોલો. સર આ જે આપણે સ્થિતિ છે એ સર વ્યવહારમાં તો શક્ય નથી, બટ છે જો શક્ય, કેમ શક્ય નથી? આપણે વ્યવહારમાં 100% શક્ય તો છે. સર નીચેથી આમ તળિયું નીકાળી દે અને આવી રીતે એમ, સર એવું શક્ય છે? શક્ય છે, પણ જરૂરી એ છે કે તમે આ નળાકારને ગોળ ગોળ ફેરવો અને મિનિમમ 5 રેડિયન પર સેકન્ડના વેગથી ફેરવો. એટલે સર આ બધી કિંમતો મૂકીને એટલે આવી સ્થિતિ ઊભી કરીએ તો આ શક્ય બને? ના ના, 100% આ 100% કરેક્ટ દાખલો છે. જો તમે, કારણ કે સર એમને એમ વિચારીએ તો આ શક્ય નથી લાગતું. ના શક્ય છે, પણ તમે નળાકારને ફેરવતા નથી. તમે નળાકારને ફેરવો તો શક્ય બની જશે આ વસ્તુ. નળાકારને તમે ભ્રમણ આપશો તો આ વસ્તુ પોસિબલ થઈ શકશે. તમારે નળાકારને મિનિમમ 5 રેડિયન પ્રતિ સેકન્ડના વેગથી તમે ભ્રમણ કરાવો ને તો 100% અહીંયા જે માણસ હોય એ ચોંટેલો જ રહેશે. સર પણ એવું કેવી રીતે? હા, થાય, બધું થાય, એવું થાય. એટલે સર આમ પહેલી નજરે જોવા જઈએ તો આમ વ્યવહારુ ના લાગે, બટ આમાં પહેલી જવાબ આવી ગયો નજરે એટલે. તમે એટલા માટે નથી જોઈ શકતા કે કારણ કે તમે પહેલી નજરે નળાકારને ભ્રમણ કરતો વિચારતા જ નથી. નળાકાર ઓકે સર. તો હોય ને તો આ વસ્તુ સિચ્યુએશન શક્ય બની શકે. જો નળાકાર ભ્રમણ ના કરતો હોય તો માણસ 100% નીચે પડી જાય. ઓકે, હા સર. નળાકારની મિનિમમ ઝડપ 5 રેડિયન પર સેકન્ડ હોવી જોઈએ. એનાથી વધારે હોય તો વાંધો નથી, પણ એનાથી ઓછી ના હોવી જોઈએ. ઓકે, હા સર. એટલે તમને આવું પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ હું ગોતીને આપું તો તમને વધારે મજા આવે. પણ હવે એવું ગોતી લેવા દો મને, પછી નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશું કે તમને પ્રેક્ટિકલી પણ એમ લાગે કે ના સાચી જ વાત. હા સર. બરાબર, બાકી બને 100% સાચું તો બનશે જ. તો મિત્રો, હવે આ ચેપ્ટરનો એક છેલ્લો દાખલો 40મો દાખલો છે. એ છે ને આખું થોડી વાર લાગે એવો છે, થોડું ત્રિપરિમાણમાં વિચારવું પડે એવું છે. તો આ દાખલો છે ને આપણે ઓફલાઈન મળીએ ને ત્યારે મને યાદ કરાવજો ને. આ એક દાખલો હું તમને એવું કહું છું કે આપણે ઓફલાઈન ત્યારે થોડું ત્રિપરિમાણ ને ઘણું બધું વિચારવું પડશે. ઘટકો પણ આમાં પાડવાના છે બળના. તો આ એક દાખલો હાલના તબક્કે હું સ્કીપ કરું છું. ઓફલાઈન જ્યારે મળીશું ત્યારે ડિસ્કસ કરીશું. અત્યારે હવે આપણે આ ચેપ્ટરના MCQs એક પછી એક ડિસ્કસ કરીએ આપણે. સો લેટ્સ કમ ટુ ધ MCQ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. તો મિત્રો, એક પછી એક ફટાફટ બધા MCQ સોલ્વ કરવા લાગીએ. MCQ પણ અદ્ભુત છે મિત્રો. આના જે MCQ છે ને એ પણ એકદમ ઝકાસ છે. તમને એમ લાગશે કે ઓહો મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. તમને મજા આવે કે ના મજા આવે, મને બહુ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ કમ ટુ ધ ફર્સ્ટ MCQ. મિત્રો, આજે છે ને MCQ આપણે પતાવીને જ પાર લઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર 1. 100 ગ્રામનું દળ છે અને એની અંદર પ્રતિ સેકન્ડે વેગનો ફેરફાર, એટલે વેગનો ફેરફાર 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, નો પ્રતિ સેકન્ડ. એટલે વેગનો ફેરફાર પ્રતિ સેકન્ડ એટલે ડેલ્ટા V બાય ડેલ્ટા ટી આપણને આપેલો છે. એટલે સાચું કહો તો શું આપ્યું કહેવાય આપણને? એ પ્રવેગ. 20 સેન્ટીમીટર પર સેકન્ડ પર સેકન્ડ. એટલે ખરેખર તો 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ આપેલું છે. એટલે ખરેખર તો પ્રવેગ, તમારો અવાજ બરાબર નહીં આવતો, આમ અલગ ટાઈપનો આવે છે. આટલા વેગનો ફેરફાર પ્રતિ સેકન્ડ એટલે પ્રવેગ કહેવાય. વેગમાં પ્રતિ સેકન્ડે ફેરફાર એટલે એકમ સમયમાં વેગનો ફેરફાર એટલે પ્રવેગ આપ્યો છે. દ્રવ્યમાન આપ્યું છે એટલે આપણને F બરાબર માં કરો
તો આપણને બળ મળી જશે. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન. v જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા કેપિટલ m દળના બ્લોકમાં ઘૂસી જઈને સ્થિર થતી હોય તો આ તંત્ર કેટલા વેગથી ગતિ કરશે? ચલો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ, ગોળી છે ને v જેટલા વેગથી ગતિ કરે છે. એક ગોળી એક સ્થિર અવસ્થામાં રહેલા બ્લોકમાં ઘૂસી જાય છે અને પછી બ્લોક અને ગોળી બંને સાથે ગતિમાં આવે છે. સ્ટાર્ટિંગમાં પ્રારંભમાં ગોળી તો v વેગથી છે ગતિમાં, પણ સ્ટાર્ટિંગમાં બ્લોકનો વેગ 0 છે. પણ અથડાયા બાદ ગોળી બ્લોકમાં ઘૂસી જાય છે એટલે બંને એક જ થઈ ગયા અને ધારો કે v' વેગથી ગતિ આવે છે. તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે ગોળીનું વેગમાન પ્લસ બ્લોકનું વેગમાન. બ્લોક સ્થિર છે એટલે બ્લોકનું વેગમાન 0, ગોળીનું વેગમાન mv. પણ પછી ગોળી બ્લોકમાં ઘૂસી જાય છે એટલે બ્લોક અને ગોળી ભેગા થઈ જશે અને ધારો કે અંતિમમાં બંને ભેગા થઈને v' વેગથી ગતિમાં આવે છે તો અંતિમ વેગમાન m1 + m2 × v'. તો v' બરાબર શું આવશે મિત્રો? mv upon m plus n. mv upon m plus n. સ્મોલ mv, કેપિટલ નહીં. હા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો ત્રીજી વાત, વિચારીને આન્સર આપજો કે સમક્ષિતિજ રસ્તા પર થતી વાહનની પ્રવેગી ગતિ શેને આભારી છે? વાહન ગતિ કરી શકે છે એ કોને કારણે એવું થઈ શકે છે? ઘર્ષણને કારણે. મિત્રો થોડી વાર એવું વિચારો, ટેમ્પરરી એવું વિચારો કે ઘર્ષણ છે જ નહીં તો એન્જિનથી ગમે તેટલું તમે પ્રવેગ ઉત્પન્ન કરો, એન્જિન વડે ગમે તેટલો પ્રવેગ ઉત્પન્ન કરો, પણ જો ઘર્ષણ જ ના હોય રોડ પર તો પેલું વ્હીલ છે, તમારું જે વ્હીલ છે ક્યાં ને ક્યાં ફરે રાખશે, ત્યાં ને ત્યાં જ. હા એક જ સર. સ્થાન પર ફરેલા. એટલે આપણને પહેલી નજરે આપણને વાહનનું એન્જિન એવું લખવાનું મન થાય, પણ હું તો એવું કહું છું કે એન્જિનની ગમે તેટલી તાકાત હોય પણ જો રોડ પર ઘર્ષણ જ ના હોય તો શું થાય? વ્હીલ ત્યાં ને ત્યાં જ ફરજ રાખશે, આગળ વધી જ નહીં શકે. જેમ કે કીચડની અંદર ગાડી ગડી ગઈ, કીચડની અંદર ગાડી ઘૂસી જાય તો બહાર નીકળવી મુશ્કેલ પડે. શું કામ? કારણ કે ઘર્ષણ ઘટી જાય છે એટલે વ્હીલ ત્યાંનું ત્યાં જ ફરજ રાખે છે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? Yes sir. હા સર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં 8 કિલોગ્રામ વાળી બે હલકી સ્પ્રિંગ છે મિત્રો, તો બંને સ્પ્રિંગ બેલેન્સ શું દર્શાવશે? તો મિત્રો આમાં એવું છે કે બંને સ્પ્રિંગ, અહીંયા પણ એક સ્પ્રિંગ છે અને અહીંયા પણ એક સ્પ્રિંગ છે. તો આ સ્પ્રિંગ ખેંચાય એટલે આપણને કેટલા કિલો લટકે છે ખબર પડે. તો મિત્રો એવું આપ્યું હોત ને કે આ નીચેની સ્પ્રિંગ 1 કિલોની છે તો અહીંયા અવલોકન કેટલું મળત? 7. 7. આને ખેંચવા માટે કોણ જવાબદાર છે? આને ખેંચવા માટે પદાર્થ અને સ્પ્રિંગ. હા, તો અહીંયા 9 કિલોગ્રામ આન્સર આવત. પણ સ્પ્રિંગ હલકી છે તો આને ખેંચવા માટે પણ 8 કિલોગ્રામ જવાબદાર છે ને આને ખેંચવા માટે પણ 8 જ જવાબદાર છે. તો બંનેનું અવલોકન કેટલું આવશે? સર બંને સ્પ્રિંગ નું દળ નગણ્ય ગણવાનું છે દાખલા માટે. હા, લખ્યું છે જો. હા સર. હા. તો બંને સ્પ્રિંગને ખેંચવા માટે કોણ જવાબદાર થશે? તો બંનેને ખેંચવા માટે 8 કિલો જ જવાબદાર આવશે. એના બદલે એવું આપ્યું હોત ને કે નીચેની સ્પ્રિંગ 1 કિલોગ્રામ દળની છે તો હવે અવલોકન કેટલું થાય? તો ઉપરની સ્પ્રિંગનું અવલોકન 9 થાત અને નીચેનું સ્પ્રિંગનું અવલોકન તો 8 જ થાત. પણ અહીંયા તો બંનેના આન્સર શું આવશે મિત્રો? 8 જ આવશે. ચલો મિત્રો, હવે એકદમ અદ્ભુત ક્વેશ્ચન હું કરાવું છું મિત્રો, એકદમ જકાસ ક્વેશ્ચન ચલાવું છું, સાંભળજો બધા. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 5. થીટા કોણ વાળા એક ઘર્ષણ નથી મિત્રો, થીટા કોણ વાળા એક ઘર્ષણ રહિત ઢાળ પર m દળનો એક બ્લોક મૂકેલ છે. તો ક્વેશ્ચન એવો છે કે આ બ્લોક પર લાગતું લંબળ કેટલું હશે?
ચલો આ બ્લોક ઢાળ પર મૂક્યો છે, તો મિત્રો મને એ કહો કે આ બ્લોક પર કેટલા કેટલા બળ લાગતા હશે? વજન બળ, વજન લંબ બળ, બળ, ઘર્ષણ બળ, ઘર્ષણ બળ. ઘર્ષણ બળ, વજન બળ. ના, બે જ બળ લાગશે. ઘર્ષણ બળ હા. હા ઘર્ષણ. માત્ર લંબ બળ લાગશે, વજન બળ લાગશે. Is that સર clear, તમે friends? આકૃતિ સર તમે આકૃતિ આવી રીતે કેમ દોરી? મતલબ નોર્મલ ઢાળની જગ્યાએ આવી રીતે આકૃતિ? હા, એનું કારણ છે. એનું કારણ તમને, ચલો બસ જવા દો. તમને નહીં મજા આવતી તો કેન્સલ કરી દો. તમને નથી મજા આવતી તો કેન્સલ કરી દઈએ. ઓકે, એનું કારણ એ હતું કે આના પછીના ક્વેશ્ચનમાં એનો યુઝ હું કરત, પણ હવે નથી. તમે ના પડો તો નથી કરતો, બરાબર? ઓકે, ચલો તો હવે શું કરીએ મિત્રો, આપણે છે ને આ વજન બળના બે ઘટક પાડીએ. વજન બળના બે ઘટક પાડીએ. આપણને ખબર છે કે અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા થવાનો જ છે. હા, આ બનશે માજી કોસ થીટા, cos થીટા. અને આ જે બનશે કયો બનશે? માજી sin માજી થીટા. sin થીટા. સાઈન થીટા. તો માજી સાઈન થીટા શું કરશે? બ્લોકને ગતિ કરાવશે. ઘર્ષણ છે જ નહીં એટલે ગતિમાં આવશે, પણ વાય દિશામાં તો સંતુલન છે ને. તો હા. સંતુલન છે તો લંબ બળ બરાબર શું આવશે? mg cos થીટા. માજી કોસ થીટા. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. Is that બોડામાં. friends? હા, ઓકે. તો ક્વેશ્ચન એ જ હતો કે લંબબળ કેટલું, તો માજી કોસ થીટા આવશે. લંબબળ કેટલું, તો માજી કોસ થીટા. ચલો, શું આ સમજમાં આવ્યું? યસ સર. હવે રકમમાં એવું આપ્યું છે કે થીટા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર m દળનો એક બ્લોક મૂકેલ છે. ઢાળ પર એક બ્લોક મૂકેલો છે. અને હવે ઢાળ અને બ્લોકના સિસ્ટમને સમક્ષ દિશામાં એ પ્રવેગથી ઢાળ અને બ્લોકને સમક્ષ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. મિત્રો સમજજો, આ ક્વેશ્ચન બહુ સરસ છે, એકદમ સરસ છે. થોડું અહીંયા આગળ ધ્યાન આપજો અને હું જે બોલું છું એને સમજજો. બીજા બધા વિચારો ના કરતા અત્યારે. થીટા ખૂણા નો એક ઢાળ છે. સામાન્ય સંજોગોમાં આના ઉપર કેટલા બળ લાગશે? ચલો, બ્લોક પર વજન બળ, લંબ. વજન બળ, લંબ બળ. અને લંબ બળ. તો ઘર્ષણ રહિત છે એટલે ઘર્ષણ બળની તો વાત નહીં આવે. એક વજન બળ આવશે અને બીજું એક લંબ બળ આવશે. લંબ બળ હંમેશા સપાટીના લંબ દિશામાં હોય, તો આ લંબ બળ. હવે અહીંયા આગળ રકમમાં એવું આપ્યું છે કે આ જે બ્લોક, આ જે ઢાળ છે અને હું એ જેટલા પ્રવેગથી જમણી બાજુ ગતિ કરાવું છું. આ આખા તંત્રને હું એ જેટલા પ્રવેગથી ગતિ કરાવું છું. તો મિત્રો આ બ્લોક માટે આ ઢાળ શું બની જશે? નિર્દેશ પ્રેમ એટલે આભાસી બળ આપશે. હા, પરફેક્ટ. બ્લોક માટે આ ઢાળ અજડત્વીય નિર્દેશ ફ્રેમ બનશે, એટલે એના ઉપર આભાસી બળ લાગશે. કઈ દિશામાં લાગશે મિત્રો? ડાબી બાજુ, વિરુદ્ધ ડાબી દિશામાં. બાજુ. અને કેટલા ડાબી મૂલ્યનું વિરુદ્ધ લાગશે? દિશામાં. કેટલા બે. મૂલ્યનું લાગશે? ma cos થીટા. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. હવે મિત્રો આ બ્લોકનો વિચાર કરો. મિત્રો માજીના બે ઘટક પાડીશું. માજીનો અહીંયા થીટા છે તો અહીંયા પણ થીટા બનશે મિત્રો. હા. તો માજીનો આ દિશાનો ઘટક mg શું cos આવશે? થીટા. માજી cos થીટા. mg cos માજી થીટા. cos થીટા. અને mg sin થીટા. માજી સટકલી માજી sin થીટા. હવે મિત્રો અહીંયા આગળ થીટા હોય તો શું અહીંયા પણ થીટા બનશે? અરે એ કેવી રીતે?
સમાન 90 ડિગ્રી રોટેશન. સમાન ખૂણો જ અંતર છે ને, સમાંતર રેખાઓ સમાન ખૂણા જ અંતરે અહીંયા જો થીટા હોય તો પછી અહીંયા પણ થીટા જ થવાનો ને. હા હા અંતઃકોણ. સમજ્યા? હા સર. તો અહીંયા પણ થીટા જ થશે મિત્રો. ચલો તમને હજી સમજ ના પડી તો હજી એક વાત કહું. ચલો અહીંયા થીટા છે તો અહીંયા પણ થીટા થશે. જો તો સર આવી ગયું અનુકોણ અને અનુકોણની જોડ કહેવાય. મારી વાત સાંભળી લો ને. અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા થાય, હા કે ના? થાય. અને અહીંયા થીટા હોય તો પછી અહીંયા પણ થીટા થશે. જો હા. હવે MA નો આ દિશાનો ઘટક શું આવશે? MA cos theta. MA cos theta. અને MA નો આ દિશાનો ઘટક શું આવશે? MA sin theta. MA sin theta. હવે એવું રકમમાં આપ્યું છે કે બ્લોક સ્થિર છે, બ્લોક સરકતો નથી. ચલો બ્લોક સ્થિર છે તો હવે મારે શું લખવું જોઈએ? mg sin theta બરાબર MA cos sin theta. theta. વેરી ગુડ. બરાબર mg sin theta બરાબર શું આવશે? MA cos theta. MA cos theta. સર તમે mg sin theta આમાં લીધો એમાં એકવાર ફરીથી કહી દો ને, ખબર ના પડી. ઓકે. આ બ્લોક છે. અહીંયા થીટા હોય તો આના પર અત્યારે તો બે બળ લાગે છે. કયા કયા બે બળ? માત્ર બે જ બળ લાગે છે. એક છે માજી અને બીજું બળ લાગશે લંબ બળ. લંબ બળ સપાટીને લંબ દિશામાં હોય. વજન બળ જમીનના કેન્દ્ર તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે એટલે અધો દિશા. હવે હંમેશા શું કરવાનું ખબર છે તમારે? આ ટાઈપના ક્વેશ્ચનમાં છે ને એક્સ દિશા તરીકે ઢાળની સપાટીને સમાંતર દિશાને એક્સ દિશા કહેવાની અને ઢાળની સપાટીને લંબ દિશાને વાય દિશા કહેવાની. અને એના અનુસંધાનમાં બધા જ ઘટકો પાડવાના, બળના ઘટકો એના અનુસંધાનમાં પાડવાના. એટલે આ આપણા માટે વાય દિશા થઈ. હવે અહીંયા થીટા હોય તો પછી આપણે ભૂતકાળમાં કોઈ થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે અહીંયા પણ થીટા હોવાનો. તો માજીનો અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા હોય એવું ભૂતકાળ 90 ડિગ્રી રોટેશન આપવાનું. 90 રોટેશન આપો એટલે આ ધીસ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ ધીસ, ધીસ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ ધીસ. એટલે અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા. તો માજીના બે ઘટક પાડીએ તો આ આવશે, જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક બને. અને બીજો જે લંબ ઘટક છે આ માજીના ઘટકો આપણે વિચારીએ. સો ધીસ વન ઇઝ અ માજી, રાઈટ? તો જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક અને એનો લંબ જે ઘટક છે એ સાઇન ઘટક બનશે. ઓકે. તો આવું જ હતું આની પહેલાની આકૃતિમાં? હા આ જ હતું, ખાલી આકૃતિ નાની હતી, થોડી મોટી કરી. ઓકે સર. તો આ થઈ ગયું માજી સાઇન થીટા. હવે આમાં નવું શું છે? તો નવું એ છે કે આ જે નીચેનો જે ઢાળ છે ને એને એ જેટલા પ્રવેગથી ગતિમાં એ જેટલા પ્રવેગથી આ તરફ ગતિ કરે છે. નીચેનો જે ઢાળ છે એ જેટલા પ્રવેગથી જમણી બાજુ ગતિ કરે છે. તો હવે થશે શું? હવે થશે એ કે આ બ્લોક પર ડાબી બાજુ એક આભાસી બળ લાગશે, કારણ કે બ્લોક માટે ઢાળ અઝડત્વીય નિર્દેશન બનશે એટલે આભાસી બળ MA લાગશે. હવે મિત્રો અહીંયા આગળ જો માજીના તો બે ઘટક પડી ગયા. હવે અહીંયા થીટા હોય તો એવું કહી શકાય કે અહીંયા પણ થીટા બનશે સમાંતર રેખાઓ પરથી. તો MA નો આ દિશાનો હંમેશા બધા ઘટકો છે ને ઢાળને સમાંતર ને ઢાળને લંબ દિશામાં પાડવાના હોય. ઢાળને સમાંતર અને ઢાળને લંબ દિશામાં. તો લંબ બળ તો ઢાળને લંબ હતું જ એટલે એના ઘટકો પાડવાની જરૂર નથી. માજીના બે ઘટકો પાડવા પડ્યા, પાડી દીધા. અને માના પણ બે ઘટક પાડવા પડશે. તો આ જે બનશે શું બનશે?
માં અમે cos cos થીટા theta. જેની સાથે કોનો બને cos ઘટક અને આ જે ઘટક બનશે કયો ઘટક બનશે માનો ms sin theta. હા. માં sin થીટા. હવે બ્લોક સંતુલનમાં તો છે જ, ઢાળને પર સરકતો નથી, સંતુલનમાં તો છે જ. તો બ્લોક સંતુલનમાં છે એનો મતલબ શું થયો કે ભાઈ બોલો હવે મતલબ તો બ્લોક સંતુલનમાં છે એનો મતલબ શું થશે મિત્રો? મેં cos થીટા બરાબર mg sin થીટા. હા, બ્લોક સંતુલનમાં તો છે જ, એનો મતલબ એવો થયો કે એમ એ કોસ થીટા બરાબર માજી સાइन થીટા. તો એ બરાબર શું આવશે મિત્રો? g tan થીટા. So this question was asked in the AI triple E અને AI triple E માં આ ક્વેશ્ચન પૂછાયો હતો અને નીટની એક્ઝામમાં લંબળ પૂછાયો હતો. નીટની અંદર લંબળ પૂછાયો 2019માં નીટમાં લંબળ પૂછાયું હતું. લંબળ બરાબર શું આવશે મિત્રો? ms sin theta ms sin theta plus Tan mg theta cos theta plus mg cos theta. હા, MS sin theta plus mg cos theta cos theta. તો હજી m common મિત્રો આવો તો કોઈ આન્સર હતો જ નહીં, નીટમાં આવો કોઈ આન્સર હતો જ નહીં. હવે જીના બદલે એના બદલે શું લખી શકું હું મિત્રો? g g tan થીટા. tan theta હવે આ જે પ્રવેગ છે એની કિંમત તો આપણે શોધેલી છે g tan theta. ના, હવે વિચારો મિત્રો, g tan theta એટલે sin theta upon cos theta. હા તો mg sin square theta upon cos theta. mg sin થશે મિત્રો આવું હા. હા સર હા સર પ્લસ માજી cos theta. ચલો હવે માજી કોમન ને લસા લો. માજી કોમન sin square theta plus cos square theta upon cos theta theta. plus cos square theta 1 upon cos theta 1 upon cos theta માજી 1 cos theta તો મિત્રો n બરાબર માજી upon cos theta થીટા, કારણ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય, that is equals to માજી sec થીટા. તો નીટમાં પૂછેલો ક્વેશ્ચન હતો કે લંબળ શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર હા sir. So this is a very important question. I had seen this question in many competitive examinations. બહુ બધી, કારણ કે આમાં બે કન્સેપ્ટ ભેગા થયા, 3 કન્સેપ્ટ આમ તો. એક તો ઢાળવાળો કન્સેપ્ટ આવ્યો, સંતુલનનો કન્સેપ્ટ આવ્યો અને અજડત્વીય નિર્દેશ ફ્રેમનો કન્સેપ્ટ પણ આમાં આવી ગયો. Is it okay? હા. So friends, let us come to the question number 7. એક લિફ્ટના તળિયે થીટા ખૂણાવાળો ઘર્ષણ રહિત એક ઢાળ પર બ્લોક મૂક્યો છે. આ લિફ્ટ છે મિત્રો. અને એમાં એક લિફ્ટના તળિયે એક બ્લોક મૂક્યો છે. ચલો મિત્રો અહીંયા આગળ એક બ્લોક મૂકી દઈએ. વળી પાછી એની જ વાર્તા. બ્લોક પર કયા કયા બળ લાગશે મિત્રો? એક માજી નીચે તરફ લાગશે અને લંબળ તમારે છે ને એક કામ કરવાનું, હંમેશા છે ને એક આમ લંબળ છે ને એક મોટો એરો કરી નાખવાનો. લંબળ માટેનો એક એરો મોટો કરી નાખવાનો એટલે થોડું સહેલું પડે, કારણ કે આ કરવું પડશે જ આપણે. તો અહીંયા થીટા કરી જ દેવાનો અને mg cos theta હા, પણ થોડું રાહ, એક મિનિટ થોડી રાહ જોઈએ, થોડું રાહ જોવાનું છે આમાં થોડી. સર હજુ એક બળ લાગશે. હા એટલા માટે છે. આ n 2 બળ લાગી ગયા. ચલો હવે શું થશે ખબર છે મિત્રો? હવે એવું થશે કે લિફ્ટ પ્રતિ પ્રવેગ a થી નીચે ઉતરે છે. મિત્રો મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. નીચે તરફનો પ્રતિ પ્રવેગ એટલે ઉપર તરફનો શું થયો? પ્રવેગ હા, નીચે તરફનો પ્રતિ પ્રવેગ એટલે એનો મતલબ એવો થયો કે ઉપર તરફનો પ્રવેગ એટલે ક્વેશ્ચન શું થયો કે લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. આનો બીજો મતલબ નીચે આભાસી બળ લાગે.
આઈ હા. રિપીટ, સાંભળજો મિત્રો, મારા શબ્દો સાંભળજો. નીચે તરફ પ્રતિપ્રવેગી ગતિ, અર્થાત ઉપર તરફ એ ગતિ કેવી હોય? પ્રવેગી ગતિ. પ્રવેગી તો ગતિ. લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે તો આભાસી બળ મિત્રો કઈ તરફ લાગશે? નીચે તરફ. નીચે તરફ. તો નીચે તરફ અસરકારક બળ કેટલું આવશે? mg પ્લસ પ્લસ એ mg plus m. હા, એટલે હવે ઘટકો પાડીએ તો હવે ઘટકો બદલાઈ જશે, ખાલી માં જી નહીં, તો એમ જી પ્લસ mg plus a cos 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 theta. થીટા. અને અહીંયા કયો આવશે મિત્રો? mg mg plus a sin theta. શું મિત્રો આ સમજમાં આવી વાત? હા એકદમ સર. છે ને મિત્રો? બહુ હા સર. બહુ જ મજા છે. તો m ઇન્ટુ જી પ્લસ એ સાઇન થીટા. હવે મિત્રો શું કીધું છે આપણને? હા, તો ઢાળની સપાટીને સાપેક્ષે પ્રવેગ કેટલો હશે? તો મિત્રો બ્લોકનો ઢાળની સપાટી, જો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે આ લંબબળ અને એમ જી પ્લસ એ કોસ થીટા તો શું થઈ જશે? એકબીજાને બેલેન્સ કરી નાખશે. હા, સરખા થઈ જશે. અને જી પ્લસ એ કોસ થીટા તો બેલેન્સ થઈ જશે. તો હવે અસરકારક ઘર્ષણ નથી, તો અસરકારક બળ કેટલું લાગશે? આ બ્લોક પર એક જ બળ લાગે છે, કયું બળ લાગશે તો પછી? mg plus a sin mg પ્લસ એ સાઇન થીટા. તો મિત્રો પ્રવેગ શોધવો હોય અને એ ડેશ કહી દઈએ, કારણ કે લિફ્ટનો પ્રવેગ એ કીધો છે ને, એટલે આના બ્લોકના પ્રવેગને એ ડેશ કહી દઈએ, તો એ ડેશ બરાબર એફ બાય એમ થશે. તો આને એ વડે એમ વડે ભાગી નાખો તો પ્રવેગ કેટલો થશે? g પ્લસ એ સાઇન થીટા. g પ્લસ એ સાઇન થીટા. તો છે મિત્રો જવાબ કોઈ જી પ્લસ ઓપ્શન ડી. ડી. મજા આવી ને મિત્રો? સર આમાં જે સપાટીના સાપેક્ષ પ્રવેગ ને એવું લખ્યું છે એનો બહુ કઈ મતલબ નથી ને? હા, એટલે એ સપાટીના સાપેક્ષ એટલા માટે લખ્યું છે કારણ કે આ જે પ્રવેગ છે ને એ સપાટીને સમાંતર છે. જો આમ તો બ્લોકનો અસરકારક પ્રવેગ પણ છે, બ્લોક ઇફેક્ટિવલી પણ એટલો જ પ્રવેગ લાગે છે, સપાટીના સાપેક્ષે એટલા માટે લખ્યું છે કારણ કે સર એક્સ દિશામાં. ના ના ના, આ લખવું જરૂરી છે કારણ કે તમે જો આ છે ને જે પ્રવેગ છે ને એ આપણને ખરેખર સપાટીની સાપેક્ષે જ મળ્યો છે. કારણ કે તમે જયારે દેખશો ને, સમજાવું તમને. ના ના, મારી વાત હજી હવે સ્ટાર્ટ થાય છે. કારણ કે તમે બ્લોકને બહાર દેખશો તો લિફ્ટ જ્યારે ઉપર જતી હશે ત્યારે બ્લોક પણ શું કરતો હશે? કઈ નહીં હોય. ના ના, બ્લોક પણ લિફ્ટની આરે ઉપર જતો હશે ભાઈ. એટલે આપણે બ્લોકને દેખીએ તો હા, આપણને બે પ્રકારના પ્રવેગ દેખાશે. આપણને એક તો બ્લોક હશે, નીચે સરકતોય હશે. એટલે આપણી સાપેક્ષે બે પ્રકારના પ્રવેગ હાજર હશે બ્લોકના. સમજ્યા તમે? હા સર. હા, સપાટી પર આપણે ઊભા હોઈએ તો આપણને એક જ પ્રવેગ દેખાશે. ખબર પડી તમને? હા, ઓકે. એટલે આપણે જ્યારે બ્લોકને બહારથી દેખશું ને તો લિફ્ટ ઉપર જતી હશે તો આરે બ્લોક પણ ઉપર જતો હશે. એટલે આપણને બે પ્રકારના પ્રવેગ દેખાશે. બ્લોકની બે ટાઈપની ગતિ દેખાશે, ઉપર તરફ પણ અને સરકતી ગતિ પણ. પણ સપાટીની સાપેક્ષે આખો દાખલો આપણે સપાટીની સાપેક્ષે જ ગણ્યો છે. એટલે સપાટીની સાપેક્ષે એક જ પ્રવેગ છે. ઇઝ ધેટ ઓકે નાઉ? ઓકે. હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 8. સ્થિર બોમ્બના વિસ્ફોટ થતા 3 ટુકડાઓ થાય છે. જ્યારે જ્યારે બોમ્બ આવે, જ્યારે અથડામણ આવે, હંમેશા યાદ રાખજો મિત્રો, અથડામણ શબ્દ આવે એટલે વેગમાન સંરક્ષણ નિયમ. એકદમ પરફેક્ટ. હા, અથડામણ કે બોમ્બ એવો શબ્દ આવે ને એટલે આંખ મીચીને વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી નાખો. પ્રારંભમાં બોમ્બ સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન 0 અને પછી એ 3 ટુકડામાં વિભાજિત થાય છે. તો P1 + P2 + P3. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હા સર. તો 0 બરાબર. ચલો, P1 આપણને આપ્યું છે 2i કેપ, P2 આપણને આપ્યું છે 3j કેપ, અને ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય શોધવાનું છે. મારે P3 શોધવું છે. તો P3 બરાબર શું થશે મિત્રો? -2i -2i પણ મારે એનો માનાંક શોધવાનું છે. માનાંક અંડર રૂટમાં 2 સ્ક્વેર પ્લસ 3 under root 2 square plus 3 square plus minus 3 square. 5 એકમ. અંડર 30. શું મિત્રો આ સમજમાં આવ્યું? તમે જે ઓલું કીધું કે કોઈક નવો સદિશ હોય તો એનું જે મૂલ્ય હોય એના માટે ઓલું જે cos થીટા વાળું સૂત્ર તમે ઓલા વખતે સમજાવ્યું હતું, તો એ સર આમાં લાગુ ના પડે? જો એ તો મેં શું, સર ખૂણો આપેલો હોય તો અરે એ તો શું હતું આખી વાત. ધારો કે કોઈ બે સદિશોનું પરિણામી સદિશ R છે અને એ પરિણામી સદિશનું માનાંક શોધવું છે,
તો અને એ બે આપેલા બે સદીશોના માન આપણને આપ્યા હોય અને તેમની વચ્ચેનો ખૂણો આપ્યો હોય એની વાત છે. એ તો બે પરિણામી સદીશનું મૂલ્ય અને દિશાની વાત. અહીંયા ક્યાં એવું કઈ વાત છે? અહીંયા બે સદીશો હા બરાબર, એને હા પરિણામી સદીશ પણ શોધવાની વાત નથી, હે ને? હા ઓકે સર હા એ આખી વસ્તુ અલગ છે. એ તો બે સદીશોના પરિણામી સદીશનું મૂલ્ય અને એની દિશા શોધી શકાય ક્યારે? જો બે સદીશોના મૂલ્ય અને તેમની વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો. ચલો 9મો ક્વેશ્ચન. ચલો એવું લખ્યું છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ સાથે જોડાયેલી નિર્દેશક કેવી ગણાશે? અઝડપીય આવશે. હા, પૃથ્વીની આસપાસ ઉપગ્રહ છે ને વર્તુળ ગતિ કરે છે અને વર્તુળ ગતિ એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. વર્તુળ ગતિ એ પ્રવેગી ગતિનું જ ઉદાહરણ છે. તો જો વર્તુળ ગતિ એ પ્રવેગી ગતિ હોય તો એ નિર્દેશક કઈ કહેવાય? અઝડપીય. અજડત્વીય. અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ચલો કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 10. મિત્રો 10મો ક્વેશ્ચન શાંતિથી વિચારજો. બહુ મજા છે, એકદમ મજા છે. એક વ્યક્તિ એક લિફ્ટમાં ઉભેલ વ્યક્તિના હાથમાંથી સિક્કો પડી જાય છે. લિફ્ટ સ્થિર અવસ્થામાં હોય અને સિક્કાને તળિયા પર પહોંચવા માટે લાગતો સમય t1 છે અને બીજા કિસ્સામાં લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે અને સિક્કાને પડવા માટે લાગતો સમય t2 છે. તો શાંતિથી વિચારીને જવાબ આપો કે કયો આન્સર? સર ઓપ્શન સી આવશે. સી આવે ને? સી. જો લિફ્ટ જ્યારે ઉપર તરફ ગતિ કરતી હોય ત્યારે સિક્કા પર આભાસી પ્રવેગ નીચે તરફ લાગે. એટલે એનો મતલબ કે પહેલા કિસ્સામાં તો પહેલો કિસ્સો હતો ને લિફ્ટ સ્થિર અવસ્થામાં, ત્યારે સિક્કા પર ખાલી પોતાના ગુરુત્વ પ્રવેગ એટલો જ પ્રવેગ લાગશે, વધારે પ્રવેગ નહીં લાગે. પણ બીજા કિસ્સામાં લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે તો આભાસી પ્રવેગ નીચે, એટલે સિક્કા પર ઇફેક્ટિવલી કેટલો પ્રવેગ લાગશે? g + a. એટલે સિક્કા પર વધારે પ્રવેગ લાગ્યો નીચે તરફ તો સિક્કો ફટાફટ નીચે પડી જશે. એટલે બીજા કિસ્સામાં જે સમય આવશે એ ઓછો આવશે. ઓછો. અથવા પહેલા કિસ્સાનો સમય બીજા કરતા વધારે હશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર, એવું કઈ વાત હા સર, એટલે સર પહેલા કિસ્સામાં સિક્કો મુક્ત પતન કરશે એક રીતે જોવા જઈએ. હા, પહેલા કિસ્સામાં a1 તરીકે માત્ર g આવશે અને બીજા કિસ્સામાં a2 તરીકે g + a આવશે. ઇઝ ઇટ ક્લિયર? અને વધારે પ્રવેગથી નીચે વધારે લાગે કે ઓછો લાગે? વધારે. અલા, વધારે પ્રવેગથી નીચે પડે તો સમય ઓછો લાગે. સમય ઓછો લાગે. અચ્છા, લિફ્ટ ઉપર તરફ ગતિ કરવાના બદલે નીચે તરફ પ્રવેગી ગતિ કરતી હોત તો વધુ સમય લાગે. તો g - a આવત. તો ઇફેક્ટિવ પ્રવેગ g - a આવત તો સમય વધી જાત. ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. પણ લિફ્ટ અચળ વેગથી ગતિ કરતી હોત તો પાછું ગુરુત્વ પ્રવેગ T1 જ = આવશે. t2. કારણ કે બંને સરખી. હા, તો ક્વેશ્ચન નંબર સરખો જ સમય 11. લાગે. હા, ક્વેશ્ચન નંબર 11 દેખો શું લખ્યું જુઓ તો. ક્વેશ્ચન નંબર 11. અચળ વેગથી. લિફ્ટ ઉપર તરફ અચળ વેગથી ગતિ કરે છે મિત્રો. તો અચળ વેગી ગતિમાં શું કોઈ આભાસી બળ લાગશે? આભાસી પ્રવેગ લાગશે? ના સર. ના સર. નહીં લાગે. તો પછી બંને કિસ્સામાં સમય કેવા આવશે? સરખા. સમાન. t1 = t2. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. અને આમાં હજી એક કિસ્સો બની શકત. કયો કિસ્સો બની શકત? લિફ્ટ જો એ જેટલા પ્રવેગથી નીચે જતી હોય તો જવાબ શું આવત? t1 > t2 આવત. ઓકે, હા સર. ચલો. દરેકનું દળ m હોય તેવી n ગોળીઓ v જેટલા વેગથી એક દિવાલમાં 1 સેકન્ડમાં લંબરૂપે 1 સેકન્ડમાં n ગોળીઓ સ્મોલ n. જો કુલ ગોળીઓની સંખ્યા ઇમ્પોર્ટન્ટ નથી, પણ 1 સેકન્ડમાં કેટલી ગોળીઓ છે ને એ મહત્વની છે. તો
દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતો આઘાત અથવા પ્રત્યાઘાત શોધવાનો છે. Shit. દિવાલ પર લાગતું બળ. તો આપણને ખબર છે કે F બરાબર શું લખવું જોઈએ મિત્રો? ડેલ્ટા પી डेल्टा बी में डेल्टा टी Delta px. ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા પી એટલે પી ઇનિશિયલ માઇનસ माइनस Final. સમય. હવે આપણને રકમ આપી કે સમય તો 1 સેકન્ડ લેવાનો છે અને દિવાલ છે ને એવું કીધું કે સ્થિર થઈ જાય છે, અથડાઈને સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગમાન 0. હવે એક ગોળી છૂટે ને તો mv જેટલું વેગમાન મળે દિવાલને, પણ 1 સેકન્ડમાં કેટલી ગોળીઓ છૂટે છે મિત્રો? n ગોળીઓ કેપિટલ ગુણ્યા N n. કે સ્મોલ n? કેપિટલ N કે સ્મોલ n? Small n. તો પછી 1 સેકન્ડમાં સ્મોલ n જેટલું nmv જેટલું, તો બળ બરાબર શું NMV આવશે? nm. ए શું મિત્રો આ સમજમાં આવ્યું? સર આવો એક દાખલો JW માં પેલો મશીન ગન નો હતો. હા, એટલે મેં તમને ત્યારે કીધું હતું ને કે હું તમને કરાવીશ એટલે આવડી જશે, એવું કઈ બોલ્યો તો હું? હા સર. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 13 સરસ છે. 1.5 કિલોગ્રામ દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે અને પછી બળ લાગતું બંધ થઈ જાય છે. જેવું બળ લાગતું બંધ થઈ જાય પછી પદાર્થ કેવી ગતિ કરશે? વેગી. અચળ વેગી. તો બળ લાગતું બંધ થઈ ગયા પછી એવું આપ્યું છે કે 2 સેકન્ડની અંદર એ 5 મીટર અંતર કાપે છે. તો આમાં છે ને પહેલા કેસ નંબર 2 સોલ્વ કરીશું. કેસ 2 માં કેવી ગતિ છે મિત્રો? अचल वेगी અચળ વેગી ગતિ છે સર. D બરાબર વેગી સૂત્ર પર. તો વેગ બરાબર હું d/t લખી નાખું મિત્રો. हाँ હા સર. 2.5. તો આ 5 ભાગ્યા 2, અંતર 5 મીટર, સમય 2 એટલે 2.5 થશે મિત્રો. हाँ सर બીજા કિસ્સાનો જે અચળ વેગ છે એ પહેલા કિસ્સા અંતિમ વેગ. અંતિમ વેગ બનશે. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હા, અને પ્રારંભિક વેગ 0 બનશે. પ્રારંભિક વેગ શૂન્ય તો બની ગયા શૂન્ય છે. છે. સ્થિર પદાર્થ. હવે કેસ 1. હવે v બરાબર શું લખી શકું? v0 પ્લસ at. હા, हाँ હા સર. અંતિમ વેગ કેટલો પહેલા કિસ્સાનો? 2.5. 2.5 સર. પ્લસ પ્રવેગ નથી ખબર. ખબર નથી ને સમય પહેલા કિસ્સાનો આપ્યો. પહેલા કિસ્સાનો સમય કેટલો છે? 0.5. 0.5 સેકન્ડ. હા, સમય 0.5. તો મિત્રો પ્રવેગ કેટલો આવશે? 2.5. 5. પ્રવેગ નથી પૂછ્યો, પ્રવેગ નથી પૂછ્યો. શું પૂછ્યું છે આપણને? આપણને તો બળ પૂછ્યું છે. बाढ़ कुछ તો બળ બરાબર ma. તો m કેટલો છે? 1.5 kg. 7.5. 7.5 ન્યૂટન જવાબ. 1.5 કિલોગ્રામ. એકદમ જકાસ ક્વેશ્ચન છે ને મિત્રો. ઉલટો ક્વેશ્ચન છે, ખબર પડી તમને? હા. हाँ सर હા સર. જો તો મિત્રો 15મો ક્વેશ્ચન જાતે આપી દો. જો તો મિત્રો વાંદરા વાળો કિસ્સો આપી દો જાતે. હા સર, જાતે કરી. આપી દો. हाँ सर આપેબલ છે. હા, આપે બળ. હા સર ચાલશે. ઓકે, ગીવેબલ. હમણાં જ કરાયો ને એક દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં. ચલો ક્વેશ્ચન નંબર 16. 0.5 કિલોગ્રામ મીટર પર સેકન્ડના વેગમાનથી આવી રહેલા એક દડાને બેટ્સમેન દ્વારા 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ વિરુદ્ધ દિશામાં, એટલે મિત્રો આપણને પ્રારંભિક વેગમાન આપ્યું છે 0.5 kg મીટર પર સેકન્ડ. અને કોઈ મને કહેશે અંતિમ વેગમાન મારે કેટલું લેવું જોઈએ? અંતિમ વેગમાન કેટલું લેવું જોઈએ? -2.5. 0.3 kg મીટર પ્રતિ સેકન્ડ આપણને આપ્યું, પરંતુ માઇનસ. વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં. દિશામાં જાય છે એટલે. તો F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા ટી. પ્રારંભિક વેગમાન 0.5 માઇનસ 0.8 અને સમય આપણને આપ્યો છે 0.3 0.2. છે.
તો જવાબ શું આવશે મિત્રો? 0.5 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.8 0.8 ભાગ્યા 40 ન્યૂટન. શું મિત્રો સમજમાં આવ્યો? હા હા સર. ક્વેશ્ચન નંબર 17. 100 કિલોગ્રામ દળના એક બ્લોકને ટેબલની સમક્ષિત સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવો. મિત્રો સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવાની વાત છે તો કેટલું બળ આપવું પડે મિત્રો આપણે? સ્થિર ઘર્ષણ બળ કરતા મહત્તમ વધુ. ઘર્ષણ બળ કરતા વધારે. હા નહીં જસ્ટ ગતિમાં લાવો છે જસ્ટ. તો આપણે એક્ઝેક્ટ એટલે કેટલું આપવું પડશે? મહત્તમ સ્થિત હા, ઘર્ષણ SS બળ. max. ઘર્ષણ બળ જેટલું. હા તો 200 બરાબર કેનાય છે મ્યુ માજી હા હા લખાય કારણ કે લંબ બળ બરાબર માજી છે હા આમાં મ્યુ શોધવાનો છે. અને મ્યુ શોધવાનો છે મિત્રો. એમ આપણને આપ્યો છે 1000, જી લઈ લઈએ 10 તો મ્યુ 0.02 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. 14મો બાકી રહી ગયો. 14 બાકી રહી ગયો. હા 14મો બાકી રહી ગયો મિત્રો. જો એક મિનિટ હા મિત્રો. હવે છે ને 16મો 18મો ક્વેશ્ચન છે ને એવો એક ટાઈપનો 18મા ક્વેશ્ચન જેવો એક દાખલો મેં તમને કરાયો હતો. એમાં યાદ છે 2 બ્લોક હતા. હા A સર. અને B બ્લોક હતા. એ હા, બી વાળું છે સર. 18મો તમને ટ્રાય કરવા માટે જાતે આપું છું. FBD અને 19મો થઈ ગયો શોર્ટકટ યાદ છે? M1 minus M2. હા સર. થશે? યસ સર. એટલે 19મો શોર્ટકટ થી કરો. 18મો થઈ ગયો છે અને ક્વેશ્ચન નંબર 14 બાકી રહી ગયો છે એ કરાવી દઉં છું. અને ચલો ક્વેશ્ચન નંબર 14. 4 ન્યૂટનનું બળ y દિશા x દિશામાં એટલે F1 બરાબર 4 i કેપ અને F2 બરાબર 3 ન્યૂટનનું બળ y દિશામાં એટલે 3 j કેપ થશે. તો રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો થશે મિત્રો? 5 બળનું માનાંક કેટલું આવશે મિત્રો? રૂટમાં 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે 5 એક 5. અને પ્રવેગ પૂછ્યો છે તો પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ બળ ભાગ્યા દળ તો 5 2.5 ભાગ્યા 2 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. ઇઝ ધેટ? હા સર. યસ સર. હા સર. તો મિત્રો આજનો સેશન હવે હું ફિનિશ્ડ કરી રહ્યો છું મિત્રો. આજે આપણે આજનો? 5 સમગ્રતયા ફિનિશ કર્યું. આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરીશું મિત્રો શનિવારે. આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. સર નીટની જેડબલની જે એક્ઝામ લીધી એનું સોલ્યુશન મોકલી દેજો. હા વોટ્સઅપ કરજો ને મને હા, એકવાર સર. મોકલી આપીશ. સર તો આજના લેક્ચરના દાખલાઓ અને MCQ મહેરબાની કરીને આજે એકવાર દેખી લેજો. ખૂબ જ મજા આવે એવા છે.